જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે 13 મે 2026ના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના 15 પ્રશ્નો જોવાના છીએ. મિત્રો આ એવા પ્રશ્નો મેં પસંદ કરેલા છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. તો મિત્રો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે ક્યારેય પણ એનું રિવિઝન કરવાનું થાય તો તમે એનું રિવિઝન સરળતાથી કરી શકો. મિત્રો આ 15 પ્રશ્નોને આપણે ખૂબ જ ઓછા સમયમાં એટલે કે માત્ર ને માત્ર 5 જ મિનિટની અંદર કવર કરવાના છે. મિત્રો આ બધા જ પ્રશ્નો ક્વોલિટીવાળા છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. તો ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે રોહિત જૈનની. પ્રશ્ન બીજો જોઈએ. તાજેતરમાં ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો છે? તો એ બન્યો છે ત્રિનિદાદ અને ટોબેકો. મિત્રો આ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસનું ટૂંકું નામ છે યુપીઆઈ. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન ત્રીજો જોઈએ. શ્રમિકો માટે નેશનલ વાઇડ એન્યુઅલ હેલ્થ ચેકઅપ ઇનિશિયેટિવ કોણે શરૂ કર્યું છે? તો એ કર્યું છે શ્રમ અને રોજગાર મંત્રાલયે. પ્રશ્ન ચોથો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યના વારંગલમાં પીએમ મિત્રા પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો એ કર્યું છે એને તેલંગાણામાં. પ્રશ્ન પાંચમો જોઈએ. તાજેતરમાં 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં થઈ રહ્યું છે? તો એ થવાનું છે આપણા ગુજરાતના ગાંધીનગરમાં. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. 2026 થોમસ કપમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે કયો મેડલ જીત્યો છે? તો એ મેડલ જીત્યો છે એણે બ્રોન્ઝ મેડલ. પ્રશ્ન સાતમો જોઈએ. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2026 હેઠળ કયા રાજ્યએ સૌથી વધુ પુરસ્કારો મેળવ્યા છે? તો એ મેળવ્યા છે કર્ણાટક રાજ્યએ. કેટલા? તો કે 6 જેટલા પુરસ્કારો એણે મેળવ્યા છે. પ્રશ્ન આઠમો જોઈએ. હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારીને કેટલી કરવાની મંજૂરી આપી છે? તો એ કરવાની છે 38 જેટલી કરવાની છે. પ્રશ્ન નવમો જોઈએ. પુડુચેરીના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે એન રંગાસ્વામીની. પ્રશ્ન 10મો જોઈએ. ચેસના ઇતિહાસમાં સત્તાવાર રીતે બીજા સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો એ બન્યા છે ફોસ્ટીનો ઓરો. પ્રશ્ન 11મો જોઈએ. કલા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત આર્ચીબાલ્ડ પુરસ્કાર 2026 કોણે જીત્યો છે? તો એ જીત્યો છે રિચર્ડ લેવરે. પ્રશ્ન 12મો જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતીય કોસ્ટગાર્ડ જહાજ એનું નામ છે અચલ. આ કયા વર્ગનું જહાજ છે? તો એ છે અદમ્ય વર્ગનું જહાજ છે. પ્રશ્ન 13મો જોઈએ. તાજેતરમાં પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ આવી છે પ્રસૂન જોશીની. પ્રશ્ન 14મો જોઈએ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે SC/ST કાયદાની કઈ કલમ હેઠળ આગોતરા જામીન પરના કાનૂની પ્રતિબંધ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે? તો એ કલમ છે 18. પ્રશ્ન 15મો જોઈએ. ભારતીય નૌસેનાના સંદર્ભમાં પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત કયા સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ જહાજને તાજેતરમાં ફરીથી વાંચો છો બરાબર. ભારતીય નૌસેનાના સંદર્ભમાં પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત કયા સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ જહાજને તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે? તો એ જહાજનું નામ છે મહેન્દ્રગિરી. તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ. થેન્ક યુ.